હાલ જોઈએ તો સવારથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો. તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને અનેક કહી શકાય કે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમને વ્યથા ઠાલવી છે પોતાની, કારણ કે થોડા દિવસ પહેલા જે કહી શકાય કે તેમના બહેન છે તેમનું કહી શકાય અકસ્માત થયો હતું અને સીટી સ્કેન દરમિયાન તેમને કડવા અનુભવો થયા હતા અને તેઓ તેમને મીડિયા દ્વારા કહી શકાય કે લોકો સુધી પહોંચાડ્યા હતા. અનેક પ્રશ્નો છે કર્યા હતા અને હાલ ગુજરાતભરમાં તેની ચર્ચા થઈ રહી છે. ત્યારે આપણી સાથે હકાભા ગઢવી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. હકાભા, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હકાભા, શું કહેશો કે સામાન્ય રીતે જોઈએ છે કે હકાભા અનેક લોકોને હસાવતા હોય છે, પરંતુ આજે કહી શકાય કે લોકોના આંખોમાં પાણી લાવે તે પ્રકારની વાત કરી છે. કારણ કે જે કડવા અનુભવોની તમે વાત કરી રહ્યા છો તે જાણીને કદાચ અનેક લોકો છે પ્રશ્ન કરી રહ્યા છે. અને કહી શકાય કે શું સૌપ્રથમ ઘટના હતી એ મારે જાણવી છે, અને સૌપ્રથમ તમારા બેનની તબિયત કેમ છે સૌપ્રથમ એ જણાવો. અત્યારે સારું થઈ ગયું છે, ટૂંકમાં હજી બોલી નથી શકતા, આખું ખોલી છે. જી. આજે સ્ટલિંગમાં લઈ ગયા પાછા, અત્યારે પાછા ફરીવાર સ્ટલિંગમાં જ છે અત્યારે ઓકે. હાલમાં તે. અને એમાં એવું છે કે હું જો રાતે મને ફોન આવ્યો 24 તારીખે કે રાતે 25 તારીખે વહેલો હોલમાં એક્સિડન્ટ થયો વહેલો. એટલે બેન તમે સિવિલમાં લઈ જાઓ કોટક રાજકોટ. મોરબી પેલા મોરબી લઈ ગયા, મોરબી પછી સિવિલમાં લાવ્યા રાજકોટ. અને હું અહીંયા પહોંચી ગયો, પણ ડોક્ટર સાહેબે જે મારી સાથે વર્તન કર્યું સ્ટાફે મારે છે, બહુ ખરાબ વર્તન કર્યું છે. મેં કીધું ભાઈ હું હકાભા ગઢવી છું, કલાકાર છું, આ બેન સિરિયસ છે, રોઈ જાય છે પાઇગોમાંથી, એમને થઈ ગયું લાગે છે, બેભાન છે બેન. તો કે વારો આવશે ત્યારે જ વારો આવશે, વચમાં નહીં આવે લેન ઇન લાઈન. એટલે હું તમને ના જ પાડતો હકાભા ગઢવી તમે મારું પહેલા કરો. હું એમ કહું છું કે સિરિયસ પહેલા તમે જો સિરિયસ કોણ છે આ બધામાંથી, એને તમે પહેલા લો. હવે 4 થી 5 કલાકે સીટી સ્કેન થાય તો માણસ મરી જાય ભાઈ. આ તો સારું કહેવાય બેન બચી ગયા. અને હજી તકલીફમાં છે, એવું નહીં બચી ગયા એટલે હજી તકલીફમાં જ છે. અને મારી સાથે હતા સરપંચ હતા પરા પીપાડિયા રાજકોટ સરપંચ. ઓકે. આયર સમાજ તો મારી સાથે આવી ગયો હતો, રાજપૂત સમાજ દરબારો બધા આવી ગયા હતા, એમ તો બધા હતા આવી ગયા હતા. પણ આટલા બધા માણસો હતા છતાં પણ કોઈને લોકો સાંભળ્યું નથી. ઓકે. અને મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું કે તમે તમારો નહીં હાલે, તમે સાથે બેસી જાઓ પેલા એમ. એ સીટી સ્કેન કરવાવાળા ડોક્ટરો એને કર્યું છે. અને મગજના ડોક્ટર નીરો કે શું કહેવાય મને નામે ન આવડે, મગજનો ડોક્ટર. એ બે થી 3 કલાકે માણસ આવ્યા છે રિપોર્ટ કરવા જોવા માટે. તો 5 કલાકમાં તો માણસ મરી જાય એમ. પછી મેં મારે લઈ જવા છે પ્રાઇવેટ હોસ્પિટલમાં, આપ મને ખાલી રિપોર્ટ આપો. ખાલી રિપોર્ટ આવતા આવતા 5 કલાક સાહેબ થયા છે. પછી હું લઈ ગયો વોકાળમાં. વોકાળમાં મને મજા આવી, કારણ કે જે પૈસા થયા ને અડધા પૈસા મારી પાસે લીધા. મેં ગરીબ માણસો સાહેબ શું કરશું, કે તમારે કેટલા આપવા, મેં અડધા પૈસા આપવા છે. પછી હું લઈ ગયો સ્ટર્લિંગમાં. સ્ટર્લિંગમાં 7 દિવસ લાગ્યા, 7 થી 8 દિવસ સાહેબ. 100% બિલમાંથી મેં ખાલી 5% જ બિલ આપ્યું છે, 5%, 100% માંથી. ગરીબ માણસો છે, પ્રાઇવેટમાં એટલું આપણું રાખતા હોય કે નાના માણસો હકાભા કહેતા હોય નાના માણસો હોય એમ. તો પ્રાઇવેટ વાળાએ સ્ટર્લિંગ વાળાએ વોકલ વાળાએ જો એટલી મારી હેલ્પ કરી હોય, આ તો સિવિલ છે, આમાં તો આખા ગુજરાતના આયસા છે, આ ગુજરાતનું નાક છે. યસ યસ. અને આમાં અરે મારું તો નાના માણસ હું મને ચિંતા છે, નાના માણસ રોતા બિચારી શું થતું હશે. એકવાર આપ ચોક્કસ આપણી મુલાકાત લેજો, નાના માણસ એકવાર મોકલજો. તમે ખ્યાલ આવે કેવું વર્તન કરે આ લોકો એમ. કોઈ સરકાર બધી સુવિધા આપે છે, સરકારમાં કોઈ વાંક નથી. સરકાર તો બધી દવાઓ બવાઓ મશીન બધું સરકાર આપે છે. આ લોકોને કરવું જ નથી એવું લાગે છે, કોઈ વસ્તુ કામ જ નથી કરવું. હકાભા, આના કારણે અન્ય સિવિલ હોસ્પિટલની પણ છબી ખરડાતી હોય છે ઘણી વખત, કારણ કે ડોક્ટરોનું આ પ્રકારનું વર્તન તમે જે રીતે વાત કરી રહ્યા છો તે પ્રમાણે હોય તો. બિલકુલ બિલકુલ બિલકુલ. મને તો પહેલો જ અનુભવ સિવિલ નો થયો છે. તો આવી બધી જે સરકારી દવાખાનામાં આવું હાલતું હોય છે કદાચ, એકવાર ચેક કરવા જેવું કરું. મને હું તો એકનું કહી શકું, મને અનુભવ થયો એનું, બીજા દવાખાનાનું ન કહી શકું. પણ આ બધું ચાલતું હોય છે, બધું ધ્યાન નહીં આપતા હોય નાના માણસોમાં. એટલે લોકોનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ડગમગી જાય છે આનાથી. જી જી જી, ચોક્કસ ચોક્કસ. હું અને મને પાછો ટંકારા પોલીસ પાસે ગયો હું, હતા સાચે સાહેબ. સાહેબ 5 વાગે વહેલો ઉડાડી લઈ ગયો છું, માણસ ઓળખતો નથી, એનો નંબર પાસે નથી. પણ સાહેબે 2 કલાકમાં સાચે સાહેબ પોલીસ સ્ટાફ ટંકારા એ ગોતી નાખ્યું એ ગુનેગારને. અને તાત્કાલિક 1 કલાકમાં એફઆઈઆર ફાડી છે મારી. અને મેં સાહેબ હતા પીઆઈને મેં કીધું ભાઈ સાહેબ જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે. તો સાહેબ મને એવી વાત કરી કે અમારા પોલીસમાં જ્ઞાતિવાદ ન આવે ગોપા, અમારે તો ગુનેગાર આવે એમ, તમે ચિંતા ના કરો, કોઈ પણ હશે અમારો સમાજ જોઈએ તો શું થઈ ગયું. આ સાહેબે બહુ મને હેલ્પ કરી છે સાચી સાહેબ પીઆઈ. આવા અધિકારીઓ એટલે હું રાજી થયો. મને 2 અનુભવ થયા, એક સારો થયો પોલીસનો, ગુજરાત પોલીસનો, ટંકારા પોલીસનો, અને ખરાબના સિવિલનો થયો. હકાભા, એમઆરઆઈ વિભાગના ડોક્ટર છે તેમના દ્વારા અત્યારે સ્પષ્ટતા કરવામાં આવી છે જ્યારથી આપનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને તેમને જે રીતે કહ્યું છે કે સીસીટીવી તમામ અમારી પાસે છે. ત્યારે એક પેશન્ટ છે તે ઓલરેડી હતું, અમે તેને ઉઠાડી ન શકીએ તે પ્રકારનું તેમને વાત કરી છે. શું કહેશો તેને લઈને? નહીં કેમેરા, જો હકાભાનો ન મનાય, ડોક્ટર નો મનાય. શું કરે ખોટું બોલતું બની શકે ને.
મારું ઓલું કરવા પડે અને ડોક્ટર ખોટું બોલતા કેમેરા છે એમાં હું દેખાઈશ તમને ઠેઠ લગી કેમેરા થાય એટલે મારે સીટી સ્કેન થાય એટલે મારે સીધા લઈ જાવ પ્રાઇવેટમાં હું ક્યારે આવ્યો છું ને ક્યારે ગયો છું તમે જોઈ શકો છો ક્યાં કે ખાટલો ફરે છે કેટલી વાર ઉભા રહ્યા છે આપ જોઈ શકો છો કેમેરા છે કેમેરા ચેક કરવા જ પડશે તમે ચોક્કસ કેમેરા ચેક કરજો એટલે કપાલા સાચું લાગે કે ના એનું સાચું લાગે કેમેરા સાચું બોલી જાય છે તેમના દ્વારા પણ સીસીટીવી ચેક કરવાની વાત કરવામાં આવી છે અને તેમનું કહેવું છે કે એક પેશન્ટ હતું ઓલરેડી અને તેને ઉઠાડી નતું શકાય એવું. નહીં કેમેરા ચેક કરજો હું એવું હોય તો હું આવું અહીંયા તમારે કેમેરા મારે સામે ચેક કરો કોઈ તાપૂટ નહીં થયું જોઈએ હું આવ્યો ત્યાંથી અને હું ગયો ત્યાં સુધી કેમેરા હું ક્યારે ગયો સીટી સ્કેન થયું પછી જોયો ને હું પ્રાઇવેટમાં સીટી સ્કેન રિપોર્ટ આવ્યા પછી હું લઈ ગયો તો 4 થી 5 કલાક મારે ખ્યાલથી 5 કલાક છે 4 કલાક તો પાકા છે હું આવ્યો અને સરપંચ છે મારા પીપળિયાના આયર સમાજના છે એને આપ પૂછી શકો કેટલી કલાક થઈ હતી એ સરપંચ ખોટું નહીં બોલે અને કેમેરા ખોટું નહીં બોલે. પછી એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કાકા કે સામાન્ય સૌમ્યતાથી વાત કરવામાં આવી હતી આપના સાથે. નહીં કોઈ સૌમ્યતાથી વાત નથી કરી બિલકુલ ખોટું બોલે લોકો તો વાત કરતી એવું લાગ્યું મને કે ભાઈ 2000 મારો ઓછી ભાવ છે તમે કોઈ એમ નહીં થાય આવું કીધું તું તમે કોઈ એમ નહીં થાય અને બીજું હું કોઈ ન થાય હું જાણું છું પણ જે સિરિયસ છે ને તમે પેલા એમ કહું સાહેબ બે ત્રણ બીજા મને જે ઓળખતા હતા સ્ટાફ ના એને હોત કીધું કાકા બગડ્યું છે પણ ઓલે ધ્યાન જ ન હોય. કાકા ઘટનાને લઈને તમે કોઈને જાણ કરી હતી ત્યારબાદ? હા મેં ન્યૂઝમાં કીધું હતું વીટીવી 90 પણ એવું બન્યું કે યાર મારી પાસે લઈ જવાના હતા ને બીજા આપણે પ્રાઇવેટમાં એટલે મેં પાછું રદ કરી નાખ્યું અત્યારે તમે રહેવા દો મારે પ્રાઇવેટમાં જવું પડશે બેન સિરિયસ છે બહુ ધ્યાન વહી ગયું બેનમાં ન્યૂઝમાં કીધું મારી બેનને કઈ થાય છે ન્યૂઝમાં વાતું કરતું ખરાબ લાગશે એટલે પાછું મેં ન્યૂઝમાં કીધું થોડી વાર તમે રહી જાઓ હું તમને ફોન કરીશ બાપા અને બધા ન્યૂઝ વાળા મને હેલ્પ કરી છે આપ સૌ બધા છો ન્યૂઝ છે તો આ બધું ન્યાય મળે છે બાકી શું થાય ગુજરાતનું ભાઈ. સામાન્ય વ્યક્તિને તો આને કહી શકાય કે આ ઘણું બધું જો આ પ્રકારનું થતું હોય તો સહન કરવું પડતું હશે પરંતુ તમે કેટલા દુઃખી છો આ ઘટનાથી? બહુ દુઃખી છું કારણ કે મેં મારું તો મેં જોયું છે બીજાનું જોયું છે નાના માણસો હેરાન થતા હતા ને નાના બાળકો રોતા હતા કોઈમાં ત્યાં ધ્યાન કોઈ ડોક્ટર નામની વસ્તુ હતી જ નહીં યાર નર્સો હતી નર્સો તો ઝઘડા મળે અહીંયા નર્સો શું કરવા નકરી મેન ડોક્ટર હોવા જોઈએ કોઈ ડોક્ટર મગજનો ડોક્ટર તો 2-3 કલાકે આવે છે જેને રિપોર્ટ જોવાનો એની વાત કરું છું એ 2-3 કલાકે આવે છે એમાં દેખાય જ તમને સીટી કેમેરામાં જોવો તમે હું ડોક્ટર જ્યારે મળું છું રિપોર્ટ લઈને એ દેખાય છે કેમેરા ચેક કરાવો જો તમારે કેમેરા ચેક કરો હકામાં કેટલા વાગે અંતે થઈ હકામાં કેટલા વાગે ગયા એ ખ્યાલ આવી જાય કેટલી કલાકનો અંદાજ છે તમારે મારું ન માનું ડોક્ટર ન માનું. શું કહેવામાં આવ્યું હતું હકાબા? બસ હું શું કહેવા માંગુ છું કે સરકાર પૂરી સુવિધા આપે છે દવાઈ આપે છે સરકાર તો ઓકે છે પણ સરકારને ખબર નથી કે આવું ચાલે છે આપણે દવાખાનામાં તો આ રાજકોટનું નાક કહેવાય દવાખાનું છે ને રાજકોટનું સિવિલ એ આખા ગુજરાતનું નાક છે અહીંયા આવું થાય છે નાના માણસો મરી જાય છે ગરીબ માણસો તો શું થાય છે અત્યારે આપ જાય છો તમને ખબર પડશે કેટલા માણસો હેરાન છે મને મગજમાં આવ્યું તો આ મારે ચોક્કસ કહેવું પડશે ન્યૂઝમાં કારણ કે મેં મારા માટે નહીં હું તો નીકળી ગયો મારે બેન ઓકે થોડું સારું થઈ ગયું છે પણ પાછળ કોઈ મારા ન પીડે એટલા માટે આવ્યો છું કોઈ પીડાય નહીં ખોટાય એટલા માટે ન્યૂઝમાં આવ્યો હું. ડોક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું હતું? ડોક્ટરને પછી ખબર પડી લાસ્ટમાં મેં તો ન્યૂઝ બોલાવું છું લાસ્ટ વાત છે રાત્રિનો પરસો વળી ગયો પછી મારી પાછળ ફરતા હતા અગુબા કઈ કામ કહેજો આમ જો હું તો વહેલો આવી ગયો અગુબા ભાઈ તમે 2-3 કલાક આવ્યો ખોટું ન બોલશો ઓલો સીટી સ્કેન વાળાએ 4 કલાક કરી હતી હું આવ્યો હોસ્પિટલમાં પગ મૂક્યો 4 થી 5 કલાકે સીટી સ્કેન થયું છે આ તો સમજી જતો એ સીટી કેમેરામાં છે એમાં ખોટું હોય તો તમે હું સજા ભોગવતી છું હું જો ખોટું બોલતો હોઈશ કેમેરામાં ન આવે તો મને ખોટા કોઈને બદનામ કરવાનું ઓલું હોય નહીં હું કોઈ ડોક્ટર ને બદનામ ન કરી શકું કોઈ સિવિલ ને બદનામ હું ન કરી શકું પણ કેમેરા સાચું બોલે છે. કોઈ ડોક્ટર નામ ખ્યાલ છે કાકા? ના આપડા મગજ ડોક્ટર હતો મને નામ મારું મગજ જ કામ નતું મારી બેન સિરિયસ હતી એટલે મારું મગજ મારી બેન માં હતું આ નીરો ડોક્ટર શું કે નોને ડોક્ટર કે મગજ ડોક્ટર નામે મને આવડતા કારણ કે મારું મગજ કામ નું કરતું ત્યારે. અકાપા કદાચ આપ પહેલા એવા કલાકાર છો જે આ રીતે ખુલીને બહાર આવ્યા છો શું કહેશો? આવું પડશે કારણ કે સરકારને ખબર નથી આ બધું થઈ રહ્યું છે સરકારને એમ કે આપણું તો બરોબર હાલે છે
સરકારને ખ્યાલ આવે કે આપણે આટલી સરકાર એટલો પૈસો આપે છે, આટલી સુવિધા આપે છે, અને ખાલી ડોક્ટરો સ્ટાફ કામ નથી કરતો. સરકાર શું હોય કે ભાઈ અમે તો સારું કામ કરી રહ્યા છીએ, સરકાર તો ઓકે છે, એની ફરજ બજાવે સરકાર, પણ સરકાર ફરજ બજાવે પણ ડોક્ટરો ક્યાં ગયા, સિવિલ સ્ટાફ શું કરે છે એ જોવાનું છે. એટલે સરકારને ખ્યાલ આવે એટલા માટે ન્યૂઝમાં થયો કે જો આવું ચાલી રહ્યું છે ભાઈ. હકાપા ગઢવી 5 રૂપિયા હતા તો રહી ગયો પ્રાઇવેટમાં. નાના માણસ મરી જવાનું એમ કહું છું. રાઈટ. આવ્યું થયું ભાઈ. હકાપા આ ઘટના બાદ કોઈ તંત્ર દ્વારા કોઈનો ફોન આવ્યો છે, તમારો સંપર્ક કરવામાં આવ્યો છે? નહીં, બિલકુલ કોઈ હજી ફોન ના આવ્યો. મને આવ્યો તો હું તો હજી હમણાં જઈ ગયો છું. તમારો ફોન આવ્યો 10 મિનિટ પહેલા જઈ ગયો. હકાપા આ ઘટનાથી જે રીતે તમે વ્યથિત થયા છો, દુઃખી થયા છો તે દેખાય છે, અને તમે આ ઘટના મુદ્દાને ઉપાડ્યો છે, તો હવે આને લગતા મુદ્દાઓ હકાપા ભવિષ્યમાં ઉપાડતા જોવા મળશે? જી, હવે લોકો ઉપાડશે એના મુદ્દા જે હોય. બીજી વાત એ કહું કે આનો 5 કલાક નહીં, ખાલી 1 કલાક ન થવો જોઈએ સીટી સ્કેનમાં. 5 કલાક જાવ તો 1 કલાક થયો ને તો એનો વાંક છે. માણસ સિરિયસ હોય, એનું મહેનત થઈ ગયું હોય, સીટી સ્કેન ન કરે કલાક તો માણસ મરી જાય. આપણું કેમેરા ચેક કરી શકો તો તમારે મારે માંથી વિશ્વાસ મૂકવાની જરૂર નથી. કેમેરા ચોક્કસ ચેક કરી શકો છો. હકાપા શું કહેશો કે રાજકોટ સિવિલે શું આશા લઈને તમે રાજકોટ સિવિલે આવ્યા હતા? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે સામાન્ય લોકો છે સિવિલે ખૂબ આશા લઈને જતા હોય છે. શું આશા લઈને આવ્યા હતા રાજકોટ સિવિલે? મેં મારા ભાણિયાને કીધું બેન ને તું સિવિલમાં લઈ જા, હું જુનાગઢ થી નીકળું છું. સિરાજ તો મેળો હતો આગળ, એટલે હું અહીંયા આવ્યો હતો. મેં તો સિવિલ સારામાં સારું કીધું, સરકારી દવાખાનું છે, એ સુવિધાઓ બધી રહી છે, સારા બધા મશીન રહે છે. તું પહોંચતા હું આવું છું સિવિલ, આપણે બધા રોકતા છે, ચિંતા જેવું નથી. હું પહોંચું ત્યાં તું પહોંચી જાય. હું પહોંચ્યો પછી તો કઈ કામ થતું. મારો ભાણ્યો કે આ તો આપણે ખોટા લાવ્યા. મેં તું આપણે પ્રાઇવેટમાં લઈ જાય, પ્રાઇવેટમાં લઈ ગયો જવા, રિપોર્ટ આવે લઈ જાય ને. રિપોર્ટ તો મને રિપોર્ટ આપો, મારે નશાકો મારી બેનને મારે લઈ જવા છે, ખાલી રિપોર્ટ આપો. સાહેબ મને 3 કલાક સુધી રિપોર્ટ નથી આપ્યો લોકોએ. પછી હું આવ્યા પછી વાત કર્યા પછી 3 કલાક પછી, આમ તો 4 થી 5 કલાક થયા છે, પણ હું 3 કલાક તો રિપોર્ટ માંગતો, મને રિપોર્ટ આપો એમ. રિપોર્ટ નથી આપ્યા. એટલે આવા નાના માણસો મરી જાય છે, આમાં ધ્યાન આપવું જરૂરી છે. અગાપાની બેન સાથે આવું થયું, ઓળખાણ હતી તોય મારે તો બધા દરબારો હતા યાર, આયર સમાજ આવી ગયો તો બધા હતા. બધા ઘણો દવાખાને લઈ જઈએ. મારી પૈસા નથી, મારી બેન ના ઘણા માણસો ચૂકી દીધા પૈસા, પ્રાઇવેટમાં પૈસા ચૂકી દીધા. આયર સમાજના પરાપીપળી આયર સમાજ છે, સરપંચ છે, ઓલા જગદીશભાઈ આયર છે, એ બધા કે અગવા તમે ચિંતા કરતા, બેનના પૈસા અમે ચૂકી દઈશું. પણ નાના માણસો શું? હકાપા આ પ્રકારની ઘટનાને અહીંથી જ અટકાવી શકાય? આ ઘટના છે છેલ્લી ઘટના હોય એવું પ્રકારનું કરવું હોય તો શું પગલા લઈ શકાય? બસ આમાં સરકારે ધ્યાન આપો. ન્યૂઝ હું તો બધા ન્યૂઝ વાળાને કહું છું કે ચોક્કસ જાઓ અને કેમેરા ચેક કરાવો ને એ લોકોને ને ઉગાડા પાડો કે આ લોકો હકીકતમાં આવું કરે છે. આપણા માણસો મોકલો અહીંયા ગરીબ માણસને દવાખાને, એટલે ખ્યાલ આવશે આ લોકો હકીકતમાં હજી સાચા છે ખોટા છે. અત્યારે સારું કરશે 15 દિવસ, તો હજી મહિના પછી એક વાર ચેક કરવા જેવું છે. શું કહેશો લોકોને? શું કહેશો હકાપા? અંતિમ પ્રશ્ન છે કે શું કહેશો લોકોને? હવે જાગૃતિની ખરેખર જરૂર છે, શું કહેશો તેને લઈને? લોકોને કહો તમે જાગૃત થાઓ. સિવિલ હોસ્પિટલ તમારો કોઈ દર્દી ગયો હોય તો તાત્કાલિક તમે જાણ કરો, સરકારને જાણ કરો, અથવા સોશિયલ મીડિયામાં તમે વિડીયો વાયરલ કરો. આ લોકો કામ ન કરતા હોય તો આ લોકો કામ નહીં કરે, તમારા બાળકો, તમારી બેન, તમારી દીકરી મરી જાય છે બિચારા ગરીબ માણસોના. જી. તો હકાપા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાપા ગઢવી, અને તેમને જે રીતે વાત કરી કે હાલ સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરો દ્વારા ક્યાંક ને ક્યાંક તેમની સાથે જે પ્રકારનું વર્તન થયું હતું અને તેના સીસીટીવી ચેક કરવાની પણ હકાભાઈએ તૈયારી બતાવી છે, અને તેમને કહ્યું છે કે સીસીટીવી ચેક કરો. ખાસ કરીને સરકાર દ્વારા જે સુવિધા પહોંચાડવામાં આવે છે તે ડોક્ટરો દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને ખરી રીતે જે કહી શકાય કે દર્દીઓ સુધી પહોંચાડવામાં નથી આવતી હતી, અને ખાસ કરીને અત્યારે સિવિલ હોસ્પિટલોને લઈને પણ મોટા પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.